હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેન તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. બરાબર ને? આપનું હાર્દિક સ્વાગત છે. બધાની તબિયત પાણી સારા હશે એવી આશા રાખી અને આજના લેક્ચરની શરૂઆત કરીએ બાળકો. ચાલો, સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 3 ના આપણે છેલ્લા લેક્ચરમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ ફોર્મ્યુલા જોઈ હતી, એનો એક દાખલો જોયો હતો. બરાબર. ચાલો, હવે આજે આજના લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ વેગની વાત કરવાની છે આલેખ દ્વારા. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારા વાલા બાળકો. બરાબર. આપણા પાસે બાળકો એક ચેપ્ટર પણ એવું નહીં હોય કે જે ચેપ્ટરમાં આલેખ ન આવતા હોય. પેલા તો આપણે વાત કરી હતી, આલેખ એટલે ઓલા તમે પેલા આલેખ પેપર લ્યો ને એમાં આટલું માપ લ્યો ને એવી કઈ જરૂર પડશે ના, એવી કઈ જરૂર ના પડે. આપણે ફ્રી હેન્ડ આલેખ એટલે આપણે નોટબુકમાં જે દોરતા હોય, એક્સ અક્ષ ખેંચો, વાય અક્ષ ખેંચો, એ રીતે આલેખ. બરોબર, સમજાય છે કે નહીં? તો આલેખ બાળકો આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા બધા પ્રશ્નો આપણા આલેખ ઉપરથી સરળતાથી તમને એના જવાબ મળી છે. એક બીજી વસ્તુ, ઝડપ વિશેની માહિતી આપણા આલેખ ઉપરથી નહીં મળે. પહેલાથી કહી દો, શેની માહિતી મળશે? તો કે માત્ર વેગ વિશેની. બરાબર. ચાલો, હવે વાત કરીએ. પહેલા તો મારે તમને એક નાનું એવું એક્ઝામ્પલ દેવાનું હતું. જો આ એક્સ અક્ષ છે, અહીંનો ઉગમ બિંદુઓ અને લ્યો આ -20 ડાબી બાજુ, આ -40, આ -60, આ -80. હવે માની લ્યો આ A, B, C અને D. માની લ્યો કોઈ કોણ 2 સેકન્ડમાં O થી B પર જાય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો? બોલો, કોઈ કહેશો? કોઈ કોણ O થી B ઉપર ગયો, O થી B ઉપર કેટલા સમયમાં? તો કે 2 સેકન્ડમાં. તો સરેરાશ ઝડપ શું? ચાલો બાળકો, સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમય. તો O થી તમે B ઉપર જાઓ તો 20 ને 20 40. બાળકો પ્લસ લઉં કે માઇનસ લઉં? કીધું તું પથ લંબાઈ હંમેશા ધન જ લેવાની. આગળ વધો, પાછળ વધો, ઉપર જાઓ, નીચે જાઓ. હકીકતે કોકને એમ થાય કે ભાઈ અહીંથી આ 20, આ 40 પણ માઇનસ નહીં. ખાસ યાદ રાખો છો, પથ લંબાઈ હંમેશા ધન જ હોય. પથ લંબાઈ તમને દિશા વિશેની માહિતી આપતું નથી. પથ લંબાઈ કેટલી થશે? પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. તો વાલા બાળકો, પથ લંબાઈ કેટલી થશે? તો કે 40 છેદમાં સમયગાળો કેટલો? તો કે 2. એટલે કેટલું થશે? +20 મીટર પર સેકન્ડ. એ ખાલી મૂલ્ય આપે. ચાલો બાળકો, સરેરાશ વેગ શું? કોઈ કહેશું what is the initial velocity? સરેરાશ વેગ, એવરેજ વેલોસિટી. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. એટલે x2 - x1 ના છેદમાં t2 - t1. આ બધાને ખબર જ છે વાલા બાળકોને. ચાલો, તો તમે ક્યાંથી ક્યાં ગયા? 0 થી 2 સેકન્ડમાં. 2 સેકન્ડમાં કોણ O થી B પર જાય છે. તો બાળકો O ઉપર હતા અને B ઉપર ગયા, તો આ તમારું x1 કહેવાય, આ તમારું x2 કહેવાય. ખબર પડે છે? આ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન શું વાલા બાળકો? વેગની વાત આલે છે, નિશાની સહિત લેજો બધું. -40. યસ સર, માઇનસ
પ્રારંભિક સ્થાન તો કે 0 ના છેદમાં કેટલો સમયગાળો છે તો કે સર 2 સેકન્ડનો, એટલે છેદમાં 2 મૂકી દી. સમજાય છે કે નહીં? તો ચાલો આ શું દાશે, -40 ના છેદમાં 2 એટલે -20 મીટર પર સેકન્ડ. હવે મારે વસ્તુ બાળકો સમજવાની છે આ કે ભાઈ વેગનો જવાબ આવ્યો -20 મીટર પ્રતિ સેકન્ડ. તો શું દર્શાવે છે? ઘણા બધા બાળકો એવું કહેશે સર જવાબ માઇનસ આવ્યો મતલબ પદાર્થનો વેગ ઘટતો હશે. નહીં બાળકો, મારે તમને આ જ વસ્તુ સમજાવવાની છે. તમે નેચરલી જોઈ શકો છો હું O થી B ઉપર ગયો. એટલું યાદ રાખવાનું, સરેરાશ વેગનો જવાબ જો પોઝિટિવ આવે તો એનો મતલબ એમ કે તમે તમારા મૂળ સ્થાનથી આગળ વધ્યા છો. મૂળ સ્થાન એટલે હું ખબર પડે ને, જ્યાંથી ગતિની શરૂઆત કરી હતી તમારું મૂળ સ્થાન કહેવાય. જો વાલા બાળકો સરેરાશ વેગનો જવાબ 0 આવે તો 0 આવે તો શું દર્શાવે કે ગતિને અંતે તમે તમારી મૂળ જગ્યાએ પાછા આવ્યા. સ્થાનાંતર જેવું જ છે ભાઈ બધી વસ્તુ સરેરાશ વેગમાં. અને જો સરેરાશ વેગનો જવાબ માઇનસ આવે તો એવું નથી વિચારવાનું. કેવું નથી વિચારવાનું? એવું કે વેગ ઘટે છે. નો 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 નો. જો સરેરાશ વેગનો જવાબ માઇનસ આવે તો એ વસ્તુ શું દર્શાવે છે કે બાળકો તમે ગતિની શરૂઆત જ્યાંથી કરી હતી ને ત્યાંથી તમે આગળ વધ્યા છો કે પાછળ? તો કે પાછળ. અથવા વાયક્ષ ના સંદર્ભમાં વિચારો તો જો જવાબ માઇનસ આવે તો એનો મતલબ તમે મૂળ સ્થાનથી ઉપર ગયા છો કે નીચે? તો કે સર નીચે. આ ખાસ યાદ રાખજો. ઘણા બધા બાળકો ખોટું અર્થઘટન કરે એના પરિણામે આન્સર ખોટા. આ બેઝિક વસ્તુ છે બાળકો. આવી નાની નાની વસ્તુ છે ને તમને આગળ જતા બહુ કામમાં આવશે. ત્યારે પછી તમને મજા આવશે. બાકી ત્યારે પછી જો છોકરા નિશાનીના ગોટા થયા ને તો પછી પ્રોબ્લેમ પડે જવાબમાં. સમજાય છે? તો માઇનસ નિશાની આવે છે વાલા બાળકો તો સરેરાશ વેગ આવ્યો -20 મીટર પર સેકન્ડ તો એમ કે ભાઈ વેગ ઘટે છે? નહીં ભાઈ, એ ભૂલી જાઓ. ગણિત નથી, આ ફિઝિક્સ છે. અને લિટરલી જો તમે જોવો છો કે તમે તમારા મૂળ સ્થાનથી આગળ વધ્યા છો કે પાછળ વધ્યા છો તો માઇનસ નિશાની શું દર્શાવે છે? શું દર્શાવે છે કે ઋણ દિશામાં પદાર્થ ખસે છે. માઇનસ નિશાની બાળકો શું દર્શાવશે કે ભાઈ પદાર્થ કઈ દિશામાં ખસ્યો? ઋણ દિશામાં. એક્સ અક્ષની સંદર્ભમાં વાત કરો તો પાછળ ગયા છો, વાય અક્ષની સંદર્ભમાં વાત કરો તો ગયા છો નીચે. હજી એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 4 સેકન્ડમાં કણ 4 સેકન્ડમાં કણ A થી C પર 4 સેકન્ડમાં કણ A થી C પર જાય છે. તો ચાલો ભાઈ સરેરાશ ઝડપ તો પોઝિટિવ જ આવવાની છે. એને કાંઈ નથી લાગે વળગે. એ તો કે ભાઈ હું તો પોઝિટિવ જ રહીશ, મને કાંઈ વાંધો નથી. એટલે સરેરાશ ઝડપ જેવા બનો બાળકો. ઓલવેઝ પોઝિટિવ, નોટ એ નેગેટિવ. નેગેટિવ થિંકિંગ જોઈએ જ નહીં. પોઝિટિવ 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 પોઝિટિવ. તો સરેરાશ ઝડપ તો સાવ સહેલું. પથ લંબાઈ A થી C ઉપર જાઓ તો પથ લંબાઈ અહીંથી અહીંયા જાવ તો 20 હાલો, અહીંથી અહીંયા જાવ તો બીજા 20 એટલે 40. આઈંગા 4 સેકન્ડ 4 એટલે 10 મીટર પર સેકન્ડ. અગત્યની વાત છે સરેરાશ વેગ x2 x1 ના છેદમાં સમયગાળો. આ તમારું x1, આ તમારું x2. જ્યાંથી ચાલુ કર્યું x1 પૂરું કરો x2, સિમ્પલ, બીજું કાંઈ નહીં. તો x2 શું છે? -60. સમજો આ માઇનસ એમને, આ માઇનસ સૂત્ર ના એમને. x1 શું છે? -20. સમજો છો બાળકો? છેદમાં કેટલો સમયગાળો છે? તો કે સર 4.
ના સમજાય તો પૂછો 1000 વાર. સારા ક્વેશ્ચન હશે, ખરેખર સમજાવવા લાયક હશે. એક જ કોક વાર એવું બને કે ભાઈ તમારાથી આમ ખોટો ક્વેશ્ચન પૂછાઈ જાય, ના પૂછવાનો, બરોબર ને? પણ પૂછો, ગમે ત્યારે પૂછો, દિલ ખોલીને પૂછો. તમે શીખવા આવ્યા છો અને મારી ફરજ છે મારે તમને શીખવાડો, બરોબર? દિલ ખોલીને પૂછો, તમે તારે મોજ કરો. તમને એમને સર ઘણી વાર તો તમે ગરમ થઈ જાવ છો. અરે બાળકો, ગરમ થયા હોય 2-5 મિનિટ ગરમ થયા હોય. છોકરા પ્રશ્ન ના પૂછે તો કોણ પૂછવાનું? સમજાય? એટલે પૂછવાનું. પણ કોક વાર જો એવો હાવ લલ્લુ જેવો ક્વેશ્ચન પૂછો તો પછી હું ખી જઈશ. પછી એમ ના કહેતા સર ખીજાણો અમને. અને કદાચ કોઈને ભૂતકાળમાં ખીજાણા હોય તો મગજમાં યાદ ના રાખતા કે લે સર તો મને ખીજાણા હતા, એટલે એવું મગજમાં નહીં રાખ્યા. પણ થોડાક કોમન સેન્સ વાળા પ્રશ્નો હોય ને તો મજા આવે. તમે સાહેબ લલ્લુ જેવા ક્વેશ્ચન પૂછો તો નહીં મજા આવે. નહીં મજા આવે મતલબ હું કરી શકું? કાંઈ ના કરી શકું. ખાલી કહું કે બેટા આવો ક્વેશ્ચન નહીં પૂછવાનો. સમજાય છે? ચાલો, બીજું કાંઈ નથી. ચાલો, આમાં x2 - x1 ના છેદમાં સમયગાળો 4 નો. ચાલો, x2 એટલે -60, x1 એટલે -20. આ માઇનસ સૂત્ર ને એમને માઇનસ પ્લસ એટલે -60 + 20 ના છેદમાં 4. એટલે આ કેટલું આવે? -60 માંથી 20 બાદ કરો, સોરી, -60 માં 20 ઉમેરો એટલે -40/4. આ જવાબ આવ્યો -10 મીટર/સેકન્ડ. તો આનો મતલબ શું ડિયર સ્ટુડન્ટ્સ? સરેરાશ વેગ -10 છે એનો મતલબ શું? માઇનસ છે એનો મતલબ શું? કે ભાઈ પદાર્થ એના મૂળ સ્થાનથી પાછળ ખસ્યો હશે, બીજું કાંઈ નહીં. ધેટ્સ ઇટ. આર્યું છે જ. એ થી ગતિ ચાલુ કરી અને સી ઉપર ગતિ શું કરી? કમ્પ્લીટ કરી. સમજાય છે ભાઈ? સમજાય છે ભાઈ? હવે હું તમને વસ્તુ આવી કહું. કેવી કહું? તો કે આવી કહું. એક કણ A થી B, B થી C અને C થી B આવી રીતે જાય છે. અને કણ A થી B ગયો, B થી C ગયો, C થી B આવ્યો. ડેલ્ટા T બરાબર 10 સેકન્ડ. તો ભાઈ ઝડપ ગોતવાની કઈ જરૂર નથી, પણ એ તો બધું પ્લસ કરીને તમે માપી લેશો, બરોબર ને? પણ મારું વસ્તુ મારે હું તમને સમજાવી છે સરેરાશ વેગ. ચાલો બાળકો, કોઈ કેસ હો શું થાય? સરેરાશ વેગ x2 - x1 ના છેદમાં t2 - t1 અથવા તો ડેલ્ટા t. તો ચાલો, A થી B ગયા, B થી C ગયા, C થી B આવ્યા. ગતિની શરૂઆત કરી A થી, તો સિમ્પલી x1 લખી જ નાખો. ગોટા થાય જ નહીં. કોઈના બાપોજીની દેવડ નથી કે ગોટો થાય. B એટલે x2. ચાલો રે જઈએ સત્સંગમાં, સત્સંગે મોટું ધામ છે, સત્સંગમાંથી રજા લઈને ચાલે જય શ્રી કૃષ્ણ છે. ના ભાઈ ના, હજી તમારે જય શ્રી કૃષ્ણ નથી કરવા. મારે ઘણું ભણવું છે, ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે. ચાલો A B C B. x2 એટલે શું? B -40. સમજો ભાઈ, માઇનસ એમને સૂત્ર ના છે. x1 એટલે A એટલે -20. સમજો, છેદમાં 10. હા કે ના? ટોટલ સમય 10. -40 +20 ના છેદમાં 10 એટલે આ થશે -20 ના છેદમાં 10. એટલે આ જવાબ આવે -0 કટ -2 મીટર/સેકન્ડ. આનો મિનિંગ એ શું? તો કે આનો મિનિંગ સર એમ શું? એમ કે ભાઈ એ એમને જોઈ શકો. જો પેલા A થી C ગયા, પેલા ગયા A થી C ગયા, પછી C થી B આવ્યા. રેડી ને? સમજાય છે ને? તો આનો મીનિંગ શું થશે? માઇનસ મતલબ તમે તમારા મૂળ સ્થાનથી પાછળ ખસ્યા છો. દેખાય છે, નેચરલી તમે ફીલ કરી શકો છો. A થી ગતિ ચાલુ કરી અને ફરી પૂરી કરી B ઉપર, પણ તમે તમારા મૂળ સ્થાનથી તો પાછળ ખસ્યા છો ને. ગોટ ઇટ?
ઓકે, ચાલો એક મસ્ત એક્ઝામ્પલ દઉં છું. D2A, ક્યાં જાઓ છો ભાઈ? D2A 6 સેકન્ડમાં. ચાલો D થી A ગયા 6 સેકન્ડમાં. ઝડપ તો આવડી જાય, એમાં કઈ મોટું નથી. પ્લસ 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 કરી નાખો. મારે જોઈ છે સરેરાશ વેગ x2 - x1 ના છેદમાં ડેલ્ટા t. તો આ તમારો કહેવાય x1, આ તમારો કહેવાય x2. સમજો છો બાળકો? એક સરસ આમાં નવી વસ્તુ શીખવા મળશે. કન્ફ્યુઝન ક્રિએટ થઈ છે નહીં થાય આમાં. x2 - x1, આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન. આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન શું? a એટલે -20. આ માઇનસ એમને. x1 એટલે પ્રારંભિક સ્થાન d -80. કેટલો સમય છે? 6 સેકન્ડનો. શું થાય ભાઈ? -20 + 80 ના છેદમાં 6 એટલે +60 ના છેદમાં 6. લે, -20 માં 80 ઉમેરો એટલે +60 આવે એટલે આ જવાબ આવ્યો +10 મીટર પર સેકન્ડ. ઘણા બધાને આશ્ચર્ય થાય. શું આશ્ચર્ય થાય? કે સર તમે ઋણ x અક્ષ ઉપર દોડો છો, D થી A ગયા. સમજો, ગયા તમે D થી A ઉપર ગયા, પણ દોડો છો તો ઋણ x અક્ષ ઉપર, તો એ જવાબ કાં પોઝિટિવ આવ્યો? ઘણા બધાને એમ થાય કે ભાઈ હું ઋણ ભાગમાં દોડું છું, તો ઋણ ભાગમાં દોડું છું તો દર વખતે જવાબ ઋણ જ આવવો જોઈએ. ના, એવું નથી. હજી કહું છું, માઇનસ અને પ્લસ શું દેખાડે છે કે જ્યાંથી ગતિની શરૂઆત કરો છો ત્યાંથી આગળ વધો છો કે પાછળ, પછી ગમે ત્યાં હો તમે, ગમે ત્યાં હોય તમે. તો જો અહીંયા શું થયા છો તો તમે નેગેટિવ એક્સ માં ને, પણ સિમ્પલ લોજિક પ્રેક્ટિકલી મારા વાલા બાળકો વિચારો. પ્રેક્ટિકલી તમે વિચારો તો કે સર શું વિચાર? તમે D થી A ઉપર ગયા એટલે વધો છો તો તમે ધન x ની દિશામાં, ભલે નેગેટિવ x અક્ષ ઉપર દોડતા હો, જમ 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 જમ, પણ જાઉં છું ક્યાં? +x બાજુ. ક્યાં જાઉં છું બાળકો? +x બાજુ. ભલે હું નેગેટિવમાં, નેગેટિવ અક્ષ ઉપર દોડું છું, ટેંગ 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 ટેંગ, પણ જાઉં છું ક્યાં? પ્લસ બાજુ. સમજાય છે? તો મારી દિશા તો પ્લસ જ આવશે. એમને આકૃતિ ઉપરથી ખબર પડે. શું ખબર પડે? તો કે ભાઈ D થી A ઉપર ગયા તો તમે તમારા મૂળ સ્થાનથી પાછળ કહી શકે આગળ આગળ. સિમ્પલ વસ્તુ છે. એટલે નેગેટિવ x ઉપર હોય તો એ જવાબ પોઝિટિવ આવે, અને જો નેગેટિવ x ઉપર દોડતા હોય અને જવાબ પોઝિટિવ આવે તો એનો મીનિંગ શું? કે તમે આગળ વધો છો. એક વસ્તુ આ. ચાલો, ફીલિંગ આવે છે ભાઈ બાળકો? ફીલિંગ આવે છે તો કે યસ સર. વિધિ તમને કઈ પ્રોબ્લેમ પડે જ નહીં. આ બધું વસ્તુ બાળકો સરસ મજાની કન્સેપ્ટ ક્લિયર કરી લીધા હોય ને, કોઈના બાપોજીની તેવડ નથી કે તમને કઈ પ્રોબ્લેમ પડે. રેડી? ચાલો. પાંચમું, F થી A ગયા. ક્યાં ગયા ભાઈ? F થી A. અરે 3 સેકન્ડમાં. પથ લંબાઈ તો પ્લસ 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 આવડી જાય. સરેરાશ વેગ બોલો x2 - x1 છેદમાં t2 - t1. આ થઈ તમારો x1, આ થઈ તમારો x2. સિમ્પલ. જ્યાંથી હાલવાનું ચાલુ કરો એને x1 કહી દો, પૂરું કરો એને x2 કહી દો. બીજે કાંઈ માથાકૂટ જોઈએ જ નહીં. તો ચાલો, x2 એટલે પૂરું ક્યાં કર્યું? A ઉપર, એટલે -20. આ માઇનસ એમને. x1 એટલે ચાલુ ક્યાંથી કર્યું હતું? F ઉપરથી, એટલે +40 છેદમાં 3. એટલે આ તો -40 થશે. -20 - 40 એટલે -60 ભાગ્યા 3, એટલે આ આવ્યું -20 મીટર પર સેકન્ડ. તો બાળકો માઇનસ નિશાની શું દર્શાવે છે? ધન x ઉપર દોડો છો કે ઋણ x ઉપર? એવું કાંઈ ના દર્શાવે. માઇનસ નિશાની તો શું દર્શાવે? તમે જ્યાંથી ચાલુ કર્યું ત્યાંથી આગળ ગયા કે પાછળ. સિમ્પલ દેખાય છે.
F થી ચાલુ કર્યું ને A ઉપર પૂરું કર્યું. જો પોઝિટિવ x માં દોડતા દોડતા ગયા કે નહીં? હે, આમ ગયા કે નહીં? હાલો છો પોઝિટિવ ઉપર, જવાબ આવ્યો માઇનસ. મૂળ સ્થાનથી પાછળ ગયા. સમજાણું બાળકો? એક છેલ્લું એક્ઝામ્પલ લઈ લઉં એટલે કામ થઈ પૂરું આપણે સમજવાનું. G2E G2E 2 સેકન્ડનો સમયગાળો લીધો દાખલા તરીકે. કેટલો સમય લીધો? 2 સેકન્ડનો સમયગાળો. ચાલો, સરેરાશ વેગ એટલે x2 x1 ના છેદમાં t2 t1. ડન બાળકો? આ તમારો કહેવાય x1, આ તમારો કહેવાય x2. સિમ્પલ. ચાલો, x2 એટલે શું? જ્યાં પૂરું કર્યું e ઉપર પૂરું કર્યું એટલે 20, આ માઇનસ એમને. x1 એટલે હું જ્યાંથી ચાલુ કર્યું 60 થી, આ માઇનસ એમને 60 ના છેદમાં કેટલો સમય? તો કે 2. તો ચાલો બાળકો આવું નહીં, 20 માંથી 60 જાય, -40 ભાગ્યા 2, જવાબ આવે છે -10 મીટર પર સેકન્ડ. ઓહો, વિચિત્ર છે સર, હું પોઝિટિવ x ઉપર છું તોય જવાબ માઇનસ આવે છે. હમણાં સમજાયું હતું, માઇનસ ઉપર હોય તો પોઝિટિવ આવે, પોઝિટિવ ઉપર હોય તો માઇનસ આવે. પોઝિટિવ x ઉપર દોડતા હોય અને જો જવાબ માઇનસ આવે તો એનો મીનિંગ શું? તમે નેગેટિવ x માં ગયા છો. ક્યાં ગયા છો તમે? આ રહ્યું દેખાય છે G2E. ભલે ને પોઝિટિવ x ઉપર દોડતા હોય પણ અલ્ટિમેટલી તમે જાઓ છો કઈ બાજુ? નેગેટિવ બાજુ. મૂળ સ્થાનથી પાછળ. ધેટ્સ ઇટ, બીજું કાંઈ નહીં. પ્લસ તો આગળ, માઇનસ તો પાછળ. આ એક નાની નાની આટલી વસ્તુ છે બાળકો. એટલે સરેરાશ વેગમાં જ્યારે માઇનસ નિશાની આવે છે એટલે હું એવું સમજીશ, કેવું સમજીશ? એવું કે ભાઈ તમારી દિશા ઋણ દિશામાં ખસો છો. ચાલો બચ્ચા પલટી, આશા રાખો આટલું સમજાણું હશે, મજા આવી હશે. ચાલો હવે ગ્રાફ જોવી. આપણે જોવાનું છે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ. શેના ગ્રાફ જોવાના છે? સરેરાશ વેગ માટે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ. એકદમ સિમ્પલ વેમાં તમને સમજાવવાની ટ્રાય કરું છું. આશા રાખું છું સમજાશે બધા બાળકોને. ના સમજાય તો બીજી વાર વિડીયો જોજો, એક એક શબ્દ ઉપર ધ્યાન દેજો. એટલે કોઈના બાપુજીની તેવડી નથી કે તમને ન સમજાય. ફિઝિક્સ તમે ધારો છો એટલું અઘરું નથી, બરોબર ને ભાઈ? થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપો એટલે બહુ સરસ આવડી જશે. ચિંતા ના કરતા, એ મારું પ્રોમિસ. મને તમારા ઉપર વિશ્વાસ છે કે બાળકો તમે મહેનત કરો જ છો સરસ મજાની, બરોબર ને? ચાલો, સ્થાન વિરુદ્ધ સમયના આલેખો. આને હું બોલાય સ્થાન, આ શબ્દને બોલાય વિરુદ્ધ. આવું તીર કરો ને હું બોલાય વિરુદ્ધ. શેનો આલેખ છે? સ્થાન વિરુદ્ધ સમય. સ્થાનને આપણે જનરલી x વડે દર્શાવીએ તો આને આમે લખાય x વિરુદ્ધ t. x વર્સિસ t ઇંગ્લિશમાં બોલો ને તો કે x વર્સિસ t. વર્સિસ બોલે છે ને ભાઈ, इंडिया वर्सेस पाकिस्तान का मैच इस तारीख को होगा. वर्सेस એટલે વિરુદ્ધ. तो स्थान विरुद्ध समय નો आलेख आपके सामने प्रस्तुत किया जाए. ચાલો શું છે જોજો બાળકો, સમજજો. સ્થાન વિરુદ્ધ સમય નો આલેખ. પહેલા વસ્તુ એટલું યાદ રાખો છો બાળકો, ભાઈ તમને સ્થાન વિરુદ્ધ સમય નો આલેખ કીધો છે તો પહેલા જે રાશિ લખી હોય ને એની કિંમતો તમારે y અક્ષ ઉપર લેવાની. પછી જે રાશિ લખી હોય ને એની કિંમતો તમારે x અક્ષ ઉપર લેવાની. ઓકે, ન સમજાણું સર? આ જે વસ્તુ છે ને એની બધી વેલ્યુ ક્યાં લેવાની? y અક્ષ ઉપર. અને સમયની વેલ્યુ વાળા બાળકો તમારે ક્યાં લેવાની?
x અક્ષ ઉપર. સમજો છો? સમજો છો? એક જ મિનિટ. ચાલો તો આ y અક્ષ, આ x અક્ષ, એ સ્થાનાંતરની બધી વેલ્યુ છે ને બાળકો. સ્થાનાંતર 1 મીટર, 2 મીટર, 3, 4, 5, 6, 7. નીચે જે હશે બધું એ કેવું હશે? હમણાં જ લખ્યું હતું 10, 20, 30, 40, 50, 60. નીચે -10, -20. કોકે આમાં તો આમ લખ્યું હતું. અરે ભાઈ, આમ લખો કે આમ લખો, એક પારિમાણિક જ કહેવાય ને. પણ સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં હંમેશા પહેલા જે રાશિ હોય એને ક્યાં લેવાની? y અક્ષ ઉપર. એટલે આવડું આ x અંશમાં મીટરમાં. કોક કે સર તો આ x અક્ષ કહેવાય? હજી કહું છું, આ અક્ષ હવે y અક્ષ નહીં કહેવાય, આને કહેવાય સ્થાનાંતરની અક્ષ. કોની અક્ષ? તો કે સ્થાનાંતરની અક્ષ. અને આવડો આ જે છે t, એટલે કે સમય, સ્મોલ t. સ્મોલ t એટલે ટાઈમ, સમય. શેમાં આવશે? તો કે સેકન્ડમાં. તો ભાઈ હવે આને x અક્ષ કહેવાશે? ના, હવે નામ બદલી ગયા. આવડી આ સમયની અક્ષ કહેવાય, આવડી આ સ્થાનની અક્ષ કહેવાય. સમજો, સમજો ભાઈ. આ x, આ -x. ઉગમ બિંદુઓ છે. એક વ્યક્તિ છે ને ભાઈ, ઉગમ બિંદુ O ઉપર ઊભો છે, સંદર્ભ બિંદુ ઉપર ઊભો છે. 8 વાગે તમે જોયું, 8 વાગે. 8 વાગે એટલે જ્યારથી તમે એનું અવલોકન કરવાનું ચાલુ કર્યું એને 0 સમય કહેવાય. મેં 8 વાગે જોયું એટલે 8 વાગ્યાનું 0 ગણી લઉં. એ વ્યક્તિ અહીંયા ઉગમ બિંદુ ઉપર ઊભો હતો. પાછું હું મારું કામ માટે ક્યાં કોઈ ગયો, 8 ને 10 આવ્યું, એ વ્યક્તિ અહીંયા જ ઊભો છે. પાછું હું મારું કામ કરવા માંડ્યો, 8 ને 15 આવ્યો, વ્યક્તિ અહીંયા જ ઊભો છે. 8 ને 20, 8 ને 25, 8 ને 30. હું જોઉં છું કે વ્યક્તિ અહીંયા ઊભો છે. સમય બાળકો બદલે છે પણ સ્થાન બદલતું નથી. આ તો ઓના જેવું થયું. કોના જેવું થયું? ઓના જેવું. કે તમે તમારા પાર્કિંગમાં તમારી કાર અથવા તો તમારું બાઇક અથવા તો એક્ટિવા તમે પાર્કિંગ કર્યું હોય એના જેવું થયું. તમે તમારા ફરિયામાં માની લો કારનું પાર્કિંગ કરો છો, તો અત્યારે તમે જુઓ કાર અહીંયા ઊભી છે, થોડીક વાર પછી ને આવી જો કાર ઊભી છે, થોડીક વાર પછી ને આવી જો કાર ઊભી છે. તો એનો મતલબ શું ડિયર સ્ટુડન્ટ્સ? કે ભાઈ સમય વધે છે પણ સમયની સાપેક્ષે પદાર્થનું સ્થાન બદલતું નથી. એટલે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. ક્યાં છે બાળકો? પદાર્થ સ્થિર અવસ્થામાં છે. તો હું એમ કહું કે ભાઈ માની લ્યો એક કાર છે, આ માની લ્યો 10 મીટર. એક કાર, આપણે અગર મર્સિડીઝ કાર છે, બહુ લાંબી કાર છે, એ ઉગમ બિંદુથી 10 મીટર અંતરે છે. કેટલા અંતરે છે? 10 મીટર. અહીંયા પાર્ક કરેલી છે અને માની લ્યો આ 10, સપોઝ 0 1 2 3 4 5 6 7 8 9 10, સપોઝ આ 10 છે, સપોઝ. તો શું થશે? કોઈ કહેશો તમે આનો આલેખ દોરો તો કેવો આલેખ આવે? 8 વાગે જોવો, 8 ને 5 જોવો, 8 ને 10 જોવો, 8 ને 20 જોવો, અહીંયા ને અહીંયા પડી છે. તો સિમ્પલ સમયની અક્ષને સમાંતર. સમજાવું છું બાળકો. આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ થયો, પણ કોના માટે? સ્થિર પદાર્થ માટે. કોના માટે? તો કે સ્થિર પદાર્થ માટે થયો. ઓકે સર, કેવી રીતે ખબર પડે? બાળકો પહેલી વખત છે એટલે થોડુંક ધીમે ધીમે સમજાવું છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. એટલું યાદ રાખવાનું છે. કેટલું યાદ રાખવાનું છે? તો કે એટલું કે ભાઈ
શું ભાઈ હા, જેનો આલેખ હોય ને એની માહિતી, એ બે રાશિની માહિતી તમને આલેખ ઉપરથી મળે. તો બાળકો આલેખ છે સ્થાન વિરુદ્ધ સમયનો. શેનો આલેખ છે? સ્થાન વિરુદ્ધ સમયનો. તો તમને માહિતી શેની મળશે? સ્થાન વિરુદ્ધ સમયની માહિતી મળશે, સ્થાન અને સમયની. બરોબર ને? કેવી રીતે ખબર પડે જુઓ, સમજો. આ છે સ્થાનની અક્ષ, આ છે સમયની અક્ષ, અને આલેખ આવો આવ્યો. હવે હું તમને સમજાવું છું બાળકો, ધ્યાન રાખજો વ્યવસ્થિત સરખું. આ ઘણા બધા પોઈન્ટ છે આલેખના. હવે તમને એમ કે આ પોઈન્ટ ઉપર છે કેટલા વાગ્યા છે, ઘડિયાળમાં નથી જો. તમને એમ કે કેટલા વાગ્યા, જો અહીંયા કઈક આંકડા હશે કે નહીં, મેં લખ્યા નથી 0 1 2 3 4 5 6 7 8 9 10. તો કેમ ખબર પડે આલેખ ઉપરથી કેટલા વાગ્યા છે? શું કરવાનું ખબર છે? આ પોઈન્ટ ઉપર કેટલા વાગ્યા છે જાણવું હોય તો નીચે જોવાનું, ઝૂમ નીચે જોવો, ઝૂમ નીચે જોવો. એટલે ગણિતની ભાષામાં અહીંથી તમે લંબ દોરો. આ એક વખત બેઝિક સમજી લો, પછી દરેક વખતે હું તમને નહીં સમજાવું, કારણ કે આખા ફિઝિક્સમાં આ વસ્તુ આવશે. તો અહીંથી તમે નીચે લંબ દોર્યો તો અહીંયા માની લ્યો 2 સેકન્ડ હતી. તો આ પોઈન્ટનો મતલબ શું? આ પોઈન્ટે તમે 2 સેકન્ડે છો. હવે તમને એમ કે ભાઈ બીજી સેકન્ડે તમારું સ્થાન જણાવો. તો સ્થાન જાણવું હોય તો સમય નીચે હતો એટલે મેં નીચે જોયું, સ્થાનની અક્ષ આ બાજુ છું. શું બીજી સેકન્ડનું તમારું સ્થાન શું? જીંગ 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 જીંગ, અહીંથી લંબ દોરો, જીંગ 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 જીંગ, અહીં આડે છે, માની લો 10 મીટર ઉપર છે. આમ જાણું તો આ પોઈન્ટનો મિનિંગ શું થશે? આ પોઈન્ટનો મિનિંગ બીજી સેકન્ડે તમારું સ્થાન 10 મીટર ઉપર છે. સિમ્પલ. ઓકે સર, મને આ પોઈન્ટનો મિનિંગ કોઈ કહેશો? તો કે યસ સર. સમય ડંગ 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 ડંગ. જો સમય બદલી ગયો, દાખલા તરીકે 4 સેકન્ડ. થોડુંક થોડુંક ફીલ થાય છે, થોડુંક થોડુંક સમજાય છે બાળકો. સમય કેટલો? તો કે 4 સેકન્ડ. સ્થાન જોવું હોય તો અહીંથી સ્થાનની અક્ષ ઉપર લંબ દોરો. સ્થાન તો 10 નું 10 જ છે. હવે ગોટ ઇટ. હવે સમજાણું, સમયમાં વધારો થયો પણ સ્થાન બદલતું નથી. બીજી સેકન્ડે પદાર્થનું જે સ્થાન હતું એ જ સ્થાન ચોથી સેકન્ડે છે. માની લ્યો આ પોઈન્ટ છે, કેટલા વાગ્યા હતા? દાખલા તરીકે 1 સેકન્ડ થઈ હતી, તો પહેલી સેકન્ડે પદાર્થનું સ્થાન શું? તો કે 10. માની લ્યો આ પોઈન્ટ હું અહીંયા લંબ દોરું તો 6, તો છઠ્ઠી સેકન્ડે પદાર્થનું સ્થાન શું? 10. આ પોઈન્ટનો મિનિંગ કોઈ કહે શું? સમય જાણવો હોય તો કે સમયની અક્ષ ઉપર લંબ ઝમ 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 0 ઉપર અડે છે. તો મતલબ સમય 0. 0 સમય મતલબ તમે અવલોકન કરવાનું ચાલુ કર્યું એ સમય. તો 0 વાગે કાર ક્યાં છે? સ્થાન જોતું હોય તો અહીંથી ક્યાં જાવ? સ્થાનની અક્ષ ઉપર. તો કે સર આ બિંદુ સ્થાનની અક્ષ ઉપર જ છે. આ બિંદુ નતો તો અહીંથી સ્થાનની અક્ષ ઉપર આમ જવાય, ઝૂમ 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 ઝૂમ, પણ આ સ્થાનની અક્ષ ઉપર જ છે. ક્યાં છે? તો કે 10 મીટરે. તો આનો મિનિંગ શું થાય? કે ભાઈ સમય 0, સ્થાન 10 મીટર. તો સમય વધતો જાય છે, સ્થાન બદલતું નથી. એટલા માટે બાળકો આ લેખ એટલું યાદ રાખો છો. હવે સમજાણું ને ભાઈ, બેઝિક વસ્તુ જે સમજી લ્યો, પછી કોઈના બાપોજીને દેવડ નથી કે તમને કોઈ દી ના આવડે. તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો સમયની અક્ષને સમાંતર હોય તો એનો મતલબ શું થશે? પદાર્થ સ્થિર પડ્યો હશે. સમય વધે છે પણ સ્થાન બદલાતું નથી. એટલે સ્થિર પદાર્થ માટે કોના માટેનો આલેખ છે? ચાલો બીજો આલેખ દોરું છું. વિડીયો પોઝ કરીને તમારે જાતે કહેવાનું છે. આ સ્થાનની અક્ષ સ્થાન મીટરમાં, સમયની અક્ષ સમય સેકન્ડમાં.
આલેખ આવો છે. આ પોઈન્ટ ને તમે A કહો, આ પોઈન્ટ ને તમે B કહો. આલેખ બાળકો આવો છે. આ પોઈન્ટ A, પોઈન્ટ B. ચાલો વિડીયો પોઝ કરીને જાતે વિચારો શેનો આલેખ છે. ચાલો વિચાર્યું હશે એવી આશા રાખું છું. 1 2 3 સ્ટાર્ટ. કાંઈ નહીં કરવાનું. એ પોઈન્ટ ઉપરથી બે વસ્તુની માહિતી મળશે. તો કે સર કઈ બે વસ્તુની માહિતી મળે? તો કે કેટલા વાગ્યા અને કેટલા વાગે તમે ગયા છો. તો માની લ્યો કેટલા વાગ્યા છે તો સમયની અક્ષ ઉપર જાઓ, માની લ્યો 2 સેકન્ડ થઈ છે. સ્થાન શું છે? સ્થાન માની લ્યો 4 છે. આ ઉગમ બિંદુ કહેવાય. આના માટે ઉગમ બિંદુ કહેવાય, આના માટે 0 સમય કહેવાય. બરોબર ને? બીજી સેકન્ડે 4 મીટર ઉપર છો, ઉગમ બિંદુથી 4 મીટર દૂર છો. ચાલો આ પોઈન્ટનો મીનિંગ શું? કેટલા વાગ્યા છે જાણવું હોય તો ઝૂમ સમયની અક્ષ ઉપર જાઓ તો સમય 2 નો 2 છે. અહીંયા માની લ્યો સ્થાન છે 7 મીટર, સ્થાન બધું સમયનો ઈ. અહીંયા ઝૂમ સમય 2 નો 2 છે, સ્થાન માની લ્યો 12 મીટર છે. તો આનો મીનિંગ શું? આનો મીનિંગ શું? તમારું સ્થાન બદલે છે તો કે યસ સર, પણ સમય બદલતો નથી. આનો મીનિંગ શું? અહીંયા તમે ગતિ પૂરી કરી, A થી ગતિ ચાલુ કરી, B ઉપર ગતિ પૂરી કરી. B ઉપર માની લ્યો સ્થાન છે 20 મીટર, અને B ઉપર સમય કેટલો છે? 2 સેકન્ડ. તો આ આલેખ વિશે તમારે શું કહેવાનું થશે વાલા બાળકો? તમારું મંતવ્ય મને જણાવવું. તો કે સર સમયની સાપેક્ષે તમારું સ્થાન બદલે છે પણ સમય નથી બદલતો. 4 ઉપર હતો ત્યારે 2 સેકન્ડ, 7 ઉપર હતો ત્યારે 2 સેકન્ડ, 12 ઉપર હતો ત્યારે 2 સેકન્ડ, 20 ઉપર હતો ત્યારે 2 સેકન્ડ. એટલે સ્થાન બદલતું ગયું. જમ 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 પણ સમય બદલાતો નથી. એનો મીનિંગ શું? આ આલેખ કોના માટે દોર્યો છે ખબર છે? તમારી ઘડિયાળ બગડી ગઈ એના માટે દોર્યો. શેના માટે દોર્યો છે બાળકો? તમારી ઘડિયાળ બગડી ગઈ એના માટે આલેખ દોર્યો છે. તમારી ઘડિયાળમાં 8 વાગ્યા ને 2 સેકન્ડ થઈ, તમે ઘરેથી નીકળ્યા, કેટલા વાગે? 8 વાગ્યા ને 2 સેકન્ડ. એટલે ઘરેથી નીકળ્યા, થોડુંક આગળ ગયા, ઘડિયાળમાં જોયું 8 ને 2 સેકન્ડ. વાહ, સમય બચ્યો. હજી થોડુંક આગળ ગયા, વાહ 8 ને 2 સેકન્ડ. ઘરથી તમે દૂર જતા જાવ છો, ઘર તમારું ઉગમ બિંદુ કહેવાય, સંદર્ભ બિંદુ કહેવાય. 8 ને 2 સેકન્ડ નીકળ્યા હતા. થોડાક આગળ ગયા 8 ને 2 સેકન્ડ, થોડાક આગળ ગયા 8 ને 2 સેકન્ડ, થોડાક આગળ ગયા 8 ને 2 સેકન્ડ. અરે વાહ, ઓફિસે તમે પહોંચી ગયા 8 ને 2 સેકન્ડ. જોયું, સમય મેં બચાવ્યો. 8 ને 2 સેકન્ડે ઘરેથી નીકળ્યો તો અને 8 ને 2 સેકન્ડે ઓફિસે પહોંચ્યો. આવું પોસિબલ છે? તો કે નથી યાર. તમારી ઘડિયાળ બગડી ગઈ છે પણ ગામની ઘડિયાળ નથી બગડી. તમારી ઘડિયાળ બગડી યાર. સમય તો સમય છે, વહેતો રે ઝુમ ઝુમ ઝુમ. સમયનો કહેવત છે, સદુપયોગ કરો. સમય કોઈના બાપુજીની રાહ ના જોવે. ટક 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 એ આગળ વધતો જ રહેશે બાળકો. એટલે આ તો મેં મજાકમાં કીધું તો આલેખ કોનો છે? તમારી ઘડિયાળ બગડી ગયું એના માટેનો છે. પણ હકીકતે બાળકો સમય ઉભો રહી જાય અને તમે ધીમે ધીમે આગળ વધો એવું કોઈ દી પોસિબલ છે? તો કે નથી. તો એટલા માટે હું અહીંયા એવું લખીશ કે ભાઈ આ જે આલેખ છે શક્ય નથી. શું છે બાળકો? આલેખ પોસિબલ નથી, શક્ય નથી. સમજાય છે? હવે નવો મસ્ત મજાનો આલેખ આવે છે તમારી સામે. અહીંયા સ્થાન મીટરમાં, અહીંયા સમય સેકન્ડ. હું આલેખ હવે આમ દઉં તો પહેલા તો કે બાળકો આલેખ કોનો કહેવાય? એક પારિમાણિક ગતિનો કે દ્વિપારિમાણિક ગતિનો? જોર સે બોલો, દ્વિપારિમાણિક ગતિ. બધાય બાળકો કહે છે સર આ દ્વિપારિમાણિક ગતિનો આલેખ છે. નથી.
સર એવું હું કામ ને તમે અન્યાય કરો? ના, હું કામ ને પાડું છું? ના જ પાડું ને. એક પારિમાણિક ગતિનો જ આલેખ છે. ઓકે સર, તમે લાસ્ટ ટાઈમ સમજાવ્યું તું કે આમ હોય ને તો દ્વિપારિમાણિક ગતિ કહેવાય, ન કહેવાય યાર. સર શું કામ ને ન કહેવાય? તો પેલા ઈ કારણ કયો. અરે બાળકો, એમાં ફેર હતો. આ વાય અક્ષ હતી, આ એક્સ અક્ષ હતી. આ સ્થાન હતું, આ સ્થાન હતું. આ બિંદુનો મતલબ શું? સ્થાન કેટલું? 0 0. આ બિંદુનો મતલબ શું? માની લ્યો આ x1, આ y1. સમજો બાળકો, ઘણા બધા બાળકોને કન્ફ્યુઝ થાય કે સર આ તો દ્વિપારિમાણિક આલેખ છે, આપણું ચેપ્ટર હાલે છે એક પારિમાણિક. નહીં, નામ બદલી ગયા છે. આ વાય અક્ષ નથી રહી, આ સ્થાનની અક્ષ છે. આ એક્સ અક્ષ નથી રહી, સમયની અક્ષ છે. ગોટ ઇટ? જો આ વાય અક્ષ હોય, વાય મીટરમાં, એક્સ મીટરમાં, તો આ બિંદુ સ્થાન આપે, આ સ્થાન આપે. બે યામ બદલાય છે. બે યામ સ્થાન ના બે યામ બદલાય છે બાળકો. x2 y2, x3 y3. તો આને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. આ તો મારી બાળકો એક પારિમાણિક ગતિ જ છે. કેવી ગતિ છે? એક પારિમાણિક ગતિ જ છે. કારણ કે આ સ્થાનની અક્ષ નથી. હજી કહું છું, આ સમયની અક્ષ છે અને આ સ્થાનની અક્ષ છે. આનો મતલબ શું? સ્થાન છે તમારું 0, સમય છે 0. સમજો, માની લ્યો એ બિંદુ ઉપર પહોંચ્યા તો કેટલા વાગ્યા છે? તો કે સર દાખલા તરીકે t1 વાગ્યા છે. અને સામે તમારું સ્થાન કયું છે? તો કે સ્થાન દાખલા તરીકે x1 છે. સમજો છો? એટલે દ્વિપારિમાણિક ગતિ ન કહેવાય. આ એક્સિયમ શું આપે? સમય. વાયમ શું આપે? સ્થાન. તો વાલા બાળકો, તમે યાદ રાખો છો આપણે શું ડેફિનેશન કીધી હતી? બંને યામ બદલાતા હોય ને, બંને યામ, તો દ્વિપારિમાણિક ગતિ કહેવાય. પણ બે યામ સ્થાન ના જ હોવા જોઈએ. એ અહીંયા છે. અહીંયા એક્સિયમ 0, વાયમ 0. અહીંયા એક્સિયમ x1, વાયમ y1. અહીંયા એક્સિયમ x2, વાયમ y2. અહીંયા એક્સિયમ x3, વાયમ y3. એટલે દ્વિપારિમાણિક ગતિ કહેવાય. બે યામ બદલે છે. તો કે સર આમાં એવું થયું, તમે અહીંથી અહીંયા ગયા તો એ બિંદુનો યામ શું થાય? t1 x1. એ બિંદુનો x1 યામ શું? x યામ શું થાય? t1. y યામ શું થાય? x1. પણ બાળકો 0 0 માંથી t1 x1 થયું તો બે સ્થાનના યામ નથી. હજી કહું છું, સ્થાન તો 0 માંથી x1 જ થયું, સમય 0 માં t1. એટલે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. શેની અક્ષ છે ઈ મેટર કરે છે. બે સ્થાનની અક્ષ હોય ને તમે આમ જાવ ઝૂમ તો 2 ડાયમેન્શનલ મોશન. પણ આ સ્થાનની અક્ષ છે, આ સમયની અક્ષ છે, એક પારિમાણિક જ ગતિ છે. કેવી ગતિ છે? એક પારિમાણિક ગતિ છે. ના સમજાણું તો તમારા નસીબ. મારી ફરજમાં આવે, મારે તમને કહેવાનું હતું, એ મેં તમને કહી દીધું. ચાલો હવે તો માની લ્યો એ બિંદુ ઉપર હું હતો, t1 વાગે, અને મારું સ્થાન હતું x1. દાખલા તરીકે બી બિંદુ પાસે પહોંચ્યો. એક નવી વસ્તુ સરસ સમજવાની છે. બી બિંદુ પાસે પહોંચ્યો તો માની લ્યો t2 વાગ્યા છે અને t2 વાગે. તમારું સ્થાન શું છે? તો કે સર x2. તો એથી તમે બી ઉપર જાઓ છો બાળકો, તો શું થયું? સ્થાન તમારું x1 માંથી x2 થયું. જો સ્થાનનો એક જ યામ બદલ્યો છે, x યામ, અને સમય તમારો t1 માંથી t2 થયો. તો આનો મતલબ શું? t1 થી t2 જેટલા સમયમાં તમારું સ્થાન x1 માંથી x2 જેટલું બદલે છે. તો મારે સરેરાશ વેગ જોતો હોય તો વાલા બાળકો, સરેરાશ વેગની ફોર્મ્યુલા શું હતી? ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. સમજો, એક નવી વસ્તુ મને જાણવા મળશે. ડેલ્ટા x એટલે શું થશે? x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. થાય કે નહીં? હા કે ના? તો કે યસ સર. ચાલો, એટલે સરેરાશ વેગનું સૂત્ર x2 માંથી x1 બાદ કરો, છેદમાં t2 માંથી t1 બાદ કરો, એટલે તમને એવરેજ વેલોસિટી મળશે, સરેરાશ વેગ મળે. ધીસ ઇઝ નોન એઝ v બાર. હવે સમજ.
આ આલેખનો ઢાળ, સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. ઢાળ એટલે શું બાળકો? સ્લોપ. એટલું યાદ રાખવાનું, કોઈ પણ આલેખ એક્સ અક્ષ સાથે કેટલો નમેલો છે ને, એક્સ અક્ષ એટલે અત્યારે સમયની અક્ષ થશે, અત્યારે મારા માટે કઈ અક્ષ થશે? સમયની અક્ષ. એના હારે કેટલા ડિગ્રીએ નમેલો છે ને એનો ઢાળ થાય. હંમેશા કોઈ પણ આલેખનો ઢાળ એક્સ અક્ષની સાપેક્ષે જ મપાય. ઈ વળી હું એક્સ અક્ષની સાપેક્ષે જ મપાય એટલે ઈ આલેખે એક્સ અક્ષ હારે જેટલો એંગલ બનાવેલો હોય ને ઈ એંગલ એનો શું કહેવાય? સ્લોપ એટલે કે ઢાળ કહેવાય. નેચરલી જો આ એક્સ અક્ષ હતી, એક્સ અક્ષ, અને આલેખ તમારો આમ છે, જો આમ નમેલો છે કે આપણો ઢાળિયો આટલો આમ નમેલો, તો આ શું કહેવાય? સ્લોપ કહેવાય. વાય અક્ષ હારે એને કેટલો એંગલ બનાવ્યો એને ઢાળ ના કહેવાય, ગોટા નથી કરવાના. એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ, ઇટ ઇઝ નોન એઝ સ્લોપ. તો કોઈ કહેશો આમાં ઢાળ કેટલો હશે? આમાં ઢાળ કેટલો હશે? ચાલો, આનો ઢાળ, ઢાળ એટલે સ્લોપ 0. કેમ 0? હમણાં જ કીધું, કોઈ પણ આલેખનો ઢાળ એટલે શું? એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ. આ એક્સ અક્ષ હતી અને આ મારો આલેખ હતો. હવે આલેખ કેવો છે બાળકો? એક્સ અક્ષ. એક્સ અક્ષ એટલે અત્યારે સમયની અક્ષ કહેવાય. એને સમાંતર છે કે નહીં? આ હોય તો કઈક એંગલ કહેવાય, પણ અત્યારે આમ છે તો આ બે સમાંતર છે. તો બે સમાંતર છે તો ઢાળ કેવો કહેવાય? 0 ડિગ્રી કહેવાય. કેવો ડિગ્રી કહેવાય? 0 ડિગ્રી. આમાં બોલો, એક્સ અક્ષ સાથે કેટલાનો એંગલ બનાવ્યો છે? આ આલેખ છે અને આ એક્સ અક્ષ છે. કેટલાનો એંગલ છે? 90 ડિગ્રીનો છે. પણ આલેખ તો શક્ય છે નહીં, એટલે આના માટે કઈ ચર્ચા કરવાની જરૂર છે નહીં. તો આ આલેખનો ઢાળ એટલે શું? ઢાળ સિમ્પલ બસ અમે લખી દો, કોઈ આલેખ દ્વારા એક શખ્સ, ઓકે, આ એક શખ્સ નથી, આ વાય અક્ષ છે. તો કે સારા એક્સ લખ્યું એ શું છે? તો કે સ્થાન છે, સ્થાન, નોટ એ એક્સ. આ એક શખ્સ માટેનો સિમ્બોલ નથી, આ સ્થાન માટેનો સિમ્બોલ છે. એક શખ્સ તો આ જ છે. કોઈ આલેખ દ્વારા એક શખ્સ સાથે બનાવેલા કોણને તેનો ઢાળ કહે છે. બરોબર? તો હવે આમાં એનો ઢાળ કેવી રીતે માપવો? આવી રીતે છે. એટલે મારે છે ને બાળકો આ માપવું છે, કેટલું છે સમજે, એનો સ્લોપ કહેવાય. તો હવે જોવો જોઈએ, હું એ બિંદુમાંથી અહીં લંબ દોરું, સપોઝ અહીંયા સી બિંદુમાં છેદે છે, તો આ ગોતું કે આ ગોતું, ભણી ગયા છો 9મા 10મામાં, અને કેવા ખૂણા કહેવાય મને ખબર નથી, પણ આ બે ખૂણા સરખા જ કહેવાય. કેમ? જો આ શું છે? ઓ. આ શું છે? એ. આવી રીતે આપણે અહીંથી આમ લંબ દોર્યું ને, આ કેટલો એંગલ છે? થીટા. આ કેટલો એંગલ છે? થીટા. ઓલો એફ બન્યો. ગણિતની ભાષામાં શું કહેવાય મને ખબર ના હોય, કારણ કે મેં કોઈ દી ગણિત ભણાવેલું નથી, પણ મને એટલું ખબર છે કે આ એફ બન્યો. તો આ અંદરના બે કોણ કેવા? સરખા. તો તમે બાળકો આ ગોતો કે આ ગોતો, બે વસ્તુ એક જ થશે? એ વસ્તુ તો નક્કી થઈ ગઈ. હા સર. તો ચાલો મારે આ ગોતવું છે. તો ઢાળ બરાબર સ્લોપ બરાબર tan થીટા. શું થશે બાળકો? tan થીટા. તો tan થીટા બરાબર સામેની બાજુ, tan થીટા બરાબર સામેની બાજુ બીસી છેદમાં પાસેની બાજુ બીસી, સાબાના છેદમાં પાબા, સાબાના છેદમાં પાબા. હા કે ના? સમજાય છે કે નહીં? તો કે યસ સર. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ.
તો સામેની બાજુ એટલે બાળકો શું થશે? BC થાય. તો BC એટલે કેટલું માપ થશે? જુઓ, આટલું માપ થાય. અને આટલું માપ તો કોના જેટલું હશે? કોઈ કહેશો આ આખું શું હતું? x2. આ શું હતું? x1. આટલું તો તમને યાર ગણતરી કરતા હવે તો આવડે ને. માની લ્યો અહીંયા 10 હોય અને સપોઝ અહીંયા 19 હોય, તો આ માપ કેટલું થાય? હવે ખબર? ઓકે સર, આંકડા લખો તો અમને ખબર પડે. અમે આંકડામાં માહિર છીએ, અનનોન માં ખબર ના પડે. આલો આંકડા લખી દીધા. x1 એટલે માની લો 10, x2 એટલે 19. તો આ કેટલું થાય? આ 19 માંથી 10 જાય એટલે આ 9 જેટલું વધે કે નહીં? એટલે તમે ખાલી 19 માંથી 10 બાદ કર્યો. અત્યારે મારા પાસે અનનોન છે, તો BC નું માપ શું હશે? x2 minus x1. તો BC બરાબર શું દે પણ? x2 minus x1 છેદમાં AC. એટલે આવડું આ માપ. તો હવે ખબર પડે ને આ માપ કેટલું હશે? માની લ્યો આ 2 સેકન્ડ હતી, આ 12 સેકન્ડ હતી. તો 12, આ ટોટલ 12 હતી અને આ ટોટલ 2 હતી. આ 12 માંથી આ 2 વયું જાય તો આટલું વધે. આ 12 હતું, આ 2 હતું, આ 12 હતું, તો આટલું વધે. કેટલું વધે? 10. તો આમાં શું થાય? T2 minus T1. તો AC અને આ એકબીજાને સમાંતર છે કે નહીં? તો એ કેટલું આવે? T2 minus T1. જોયું બાળકો? ઢાળનું સૂત્ર કોના જેવું આવ્યું? તો કે સરેરાશ વેગ જેવું. ઢાળનું સૂત્ર કોના જેવું આવ્યું? તો કે સરેરાશ વેગ જેવું. તો આનો મતલબ શું થાય? ઢાળ બરાબર x2 minus x1 ના છેદમાં T2 minus T1. તો સરેરાશ વેગ આવ્યું v12. તો આનો મતલબ શું? તમે નોંધ સરસ મજાની લખી શકો. સ્થાન વિરુદ્ધ સમય ના આલેખનો ઢાળ સરેરાશ વેગ આપે છે. શું આપે છે બાળકો? સરેરાશ વેગ તમને આપે. શું આપે બાળકો? તમને સરેરાશ વેગ આપશે. હા કે ના? સમજાય છે કે નહીં? અને આવડો હજી આલેખ છે બાળકો, આ આલેખ. તો આ આલેખ આ નોંધ કરીને લખી લેજો, બરોબર ને? હવે આલેખ માટે પાછી વાત કરી. આ આલેખ માટે કોઈ કહેશો બાળકો? આપેલા આલેખ માટે શું છે ભાઈ? x2 greater than x1 છે. દેખાય છે કે x2 ની વેલ્યુ મોટી છે, x1 ની વેલ્યુ નાની છે. અને સમય તો હંમેશા ધન જ હશે, એમાં તો કોઈ પ્રશ્ન છે નહીં. સમય કોઈથી નેગેટિવ હોય તો કે ના હોય. સમય તો હંમેશા ધન જ હશે, એટલે એનો કઈ પ્રશ્ન છે નહીં. આ T2, આ T1 એટલે આ પોઝિટિવ જ હશે. પણ મારે આ જોવું પડે. x2 greater than x1 છે એટલે અંશ ધન આવશે કે નહીં? x2 મોટો, x1 નાનો, એટલે શું થશે? x2 greater than x1 હોવાથી ઢાળ ધન મળે. ઢાળની વેલ્યુ પોઝિટિવ આવશે, પણ ઢાળની વેલ્યુ હકીકતે સરેરાશ વેગની વેલ્યુ આપે. ઢાળ ધન મળે એટલે કે વેગ ધન હોય. વેગની વેલ્યુ કેવી હોય બાળકો? ધન. અને યાદ કરો, વેગની વેલ્યુ ધન હોય એનો મીનિંગ શું? હમણાં સમજાવ્યું હતું શરૂઆતમાં કે તમે તમારા મૂળ સ્થાનથી આગળ ખસો છો. અને મારા વાલા બાળકો, આવડો જે આલેખ છે એ શું કહેવાય છે ખબર છે? નિયમિત ગતિ અથવા તો અચળ વેગી ગતિ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો આવો હોય ને, આમ ઝૂમ, તો એ અચળ વેગી ગતિ કહેવાય. અચળ વેગી ગતિનું બીજું નામ છે નિયમિત ગતિ, યુનિફોર્મ મોશન. ઇંગ્લિશમાં બોલે તો યુનિફોર્મ મોશન. તો બાળકો, નિયમિત ગતિ, અચળ વેગી ગતિ એટલે શું? યુનિફોર્મ મોશન. યુનિફોર્મ મોશન એટલે શું થશે કે ભાઈ સમયની સાપેક્ષે
પદાર્થના વેગમાં બોલું છું, સમયની સાપેક્ષે પદાર્થના વેગમાં કઈ ફેરફાર ના થાય તો એને અચળ વેગી ગતિ અથવા તો નિયમિત ગતિ કહેવાય, બરોબર ને? નિયમિત ગતિ, યુનિફોર્મ મોશન અથવા તો અચળ વેગી ગતિ. એક પ્રશ્ન સરસ મજાનું તમને ડેફિનેશન લખું છું. જો કોઈ કણ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો તે પદાર્થ ની ગતિ નિયમિત ગતિ અથવા તો શું કહેવાય? અચળ વેગી ગતિ કહે છે. જો કોઈ કણ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો તે પદાર્થની ગતિ નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ કહેવાય. સિમ્પલ બાળકો, તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું, સમજજો ભાઈ, બહુ સરસ છે. અહીંયા માની લ્યો 0, અહીંયા 2, અહીંયા 4, અહીંયા 6, અહીંયા 8, અહીંયા 10, અહીંયા 12. આ શું છે? તમારા સ્થાન. સમજજો ભાઈ, બહુ મસ્ત વસ્તુ છે. સમાન સમયગાળામાં સમાન અંતર કાપે. હવે માની લ્યો ઉગમ બિંદુ ઉપર હું T1 બરાબર 0 વાગ્યો હતો, 2 મીટર ઉપર હું T2 બરાબર 4 સેકન્ડે છું. તો કોઈ કહેશો મને આ 2 મીટરનું અંતર કાપવામાં મને કેટલો ટાઈમ લાગ્યો? તો કે 4 સેકન્ડ. સમજો હવે, 2 ઉપર 4 સેકન્ડે હતો અને 4 ઉપર છે ને બાળકો 8મી સેકન્ડે છું, 6 ઉપર 12મી સેકન્ડે છું, 8 ઉપર 16મી સેકન્ડે છું, 10 ઉપર 20મી સેકન્ડે છું, 12 ઉપર દાખલા તરીકે 24મી સેકન્ડે છું. હવે કોઈ પણ 2 પોઈન્ટ વચ્ચેનો જો તમે વેલોસિટી માપો તો સરખી જ આવશે, બરોબર ને? આને પોઈન્ટ કહો A, B, C, D, E, F, G. કોઈ પણ સમયગાળાની વેલોસિટી માપો સરખી જ આવે. શું ડેફિનેશન લખાવી? કોઈ કણ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો તે પદાર્થની ગતિ નિયમિત ગતિ અચળ વેગી ગતિ કહેવાય. A થી B વચ્ચેનો વેગ કેટલો? વેગ એટલે સિમ્પલ, શું? V બાર બરાબર x2 x1 ના છેદમાં t2 t1. તો શું થાય? ચાલો, 2 - 0 ના છેદમાં 4, 2 - 0 ના છેદમાં 4 એટલે 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2 એટલે 0.5 મીટર પર સેકન્ડ થયું કે નહીં? B થી C વચ્ચેનો વેગ ગોતો. તો B થી C વચ્ચેનો વેગ એટલે શું? x2 x1 ના છેદમાં t2 t1. તો સ્થાનાંતર કેટલું? 2. 8 માંથી 4 જાય એટલે 4, તો 2 ભાગ્યા 4, તો આ કેટલું આવ્યું? 1 ના છેદમાં 2. C થી D વચ્ચેની વેલોસિટી ફાઇન્ડ કરો. C થી D વચ્ચેની, તો એ સ્થાનાંતર કેટલું? 6 માંથી 4 જાય તો 2, સમય કેટલો? 12 માંથી 8 જાય તો 4, તો એ 2 ના છેદમાં 4, તો એ વેગ એ 1/2. ઓકે સર, A થી G વચ્ચેનો વેગ ગોતીને કયો? હાલો, વચ્ચેનું કઈ ધારું જ નહીં. તો A થી G, તો સ્થાનાંતર કેટલું? 12 - 0 એટલે 12. જોજો ભાઈ, છેદમાં સમય કેટલો? G ઉપર 24મી સેકન્ડે હતા, અહીંયા 0 છેદમાં 24 આવ્યું કે નહીં? 1 ના છેદમાં 2, ગમે ઈ લ્યો. C થી E વચ્ચે લ્યો. હાલો, તો C થી E વચ્ચેનું સ્થાનાંતર કેટલું? 8 માંથી 4 જાય તો 4. સમય કેટલો? સમય 16 માંથી 8 જાય તો 8. કેટલો જવાબ આવ્યો? 1 ના છેદમાં 2 આવ્યો કે નહીં? તો આ બધા પોઈન્ટ બાળકો તમે 0 એ 0, 4મી સેકન્ડે 2, 8મી સેકન્ડે 4, 12મી સેકન્ડે 6, ખરેખર ઓલું તમે આલેખ પેપર લઈ આવો ને, જી મળે છે ઓલી ઝીણી લીટીઓ વાળું, એ બધા પોઈન્ટ તમે બાળકો આલેખ પેપરમાં મૂકો ને બધા પોઈન્ટ તમે જોડો ને તો એ આલેખ આવો આવે. આપણે આલેખ પેપરની જરૂર નથી, પણ કહું છું તમને ખાલી આ ટાઈપનું હોય
અને તમે ખરેખર રિયલ આલેખ પેપરમાં બધા પોઈન્ટ મૂકો અને બધાને જોડો ને તો આલેખનો આકાર આવો આવે. તો આ આલેખ બાળકો નિયમિત ગતિ, યુનિફોર્મ મોશન, અચળ વેગી ગતિનો કહેવાશે. સમજાય છે? કોનો કહેવાશે તો કે અચળ વેગી ગતિનો. જો કોઈ કોણ સમાન સમય ગાળામાં સમાન અંતર કાપે તો પદાર્થની ગતિ નિયમિત ગતિ કહેવાય, અચળ વેગી ગતિ. ઓકે સર, આ તો તમે A અને B વચ્ચેનો સ્લોપ ગોઈતો. કોઈ પણ બે બિંદુ વચ્ચેનો સ્લોપ માલાવાળ ગોતો. જી આમાં મેં તમને કીધું, કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વેગ માપો, સરખો જ આવે. સમજાય છે? આ જે આલેખ હોય બાજુમાં હું દોરું છું સમજાવવા ખાતર તમને. આ સ્થાનાંતર x, આ સમય t આવો છે. મેં